હેલો ફ્રેન્ડ્સ, હું નિકિતા ચૌધરી. મારુતિ નંદન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. જો મિત્રો, અવનવા વિડીયો અને સારા કોન્સેપ્ટો સાથે આપણે રોજે મળતા હોઈએ છીએ. એવો જ એક નવો કોન્સેપ્ટ લઈને હું તમારી સામે આજે આવી છું. તમે બધા એક શબ્દ તો સાંભળ્યો જ હશે કે માહિતીનું નિયમન. હું આ માહિતીનું નિયમન ચેપ્ટર તમારી સામે તમને ભણાવવા માટે આવી છું. તમે મારી સાથે સાથે બના રહેજો. હું તમને જે ક્વેશ્ચનો અહીંયાથી આપું, તમે એનું સોલ્વ કરીને મને જવાબો કહેતા રહેજો. તમને ખૂબ જ મજા આવશે, એની હું તમને ગેરંટી આપું છું. તમે બધા એક શબ્દ તો સાંભળ્યો હશે કે માહિતીનું નિયમન. એ પહેલાં હું તમને એક શબ્દ શીખવાડું. તમે તમારા રોજબરોજના જીવનમાં સરેરાશ, સરાસરી આવા શબ્દો તો બોલતા હશો. તમે આવું અનુમાન લગાવતા હશો કે આજે મેં સરેરાશ 4 કલાક કામ કર્યું, આ વીકમાં મેં સરેરાશ 5 કલાકનું રીડિંગ કર્યું, આ વીકમાં સરેરાશ મારા પપ્પા આટલા કલાક ગાડી ચલાવી. આવા તમે સરેરાશ, સરાસરીવાળા ઘણા બધા શબ્દો તો બોલતા હોય છો. ઘણીવાર કેવું થતું હશે, તમે કોઈ જગ્યાએ બહાર જાઓ તો ઘરે આવીને પછી તમે આવું સરેરાશ ગાડીનું એવરેજ નીકાળતા હો છો કે આજે મારી ગાડી આટલા કિલોમીટર સરેરાશ કાપ્યા. આ બધા શબ્દો તમારા રોજબરોજના જીવનમાં તમે બોલતા હો છો. પણ નાના નાના અવલોકનો માટે તમે આ સરેરાશ તમારા અંદાજે નીકાળતા હો છો. પણ તમને મોટા અવલોકનો આપેલા હોય અને એની સરેરાશ નીકાળવાની કે તો આ રીતનો આ કોન્સેપ્ટ હું તમને જે શીખું એનો ઉપયોગ કરીને તમે એનો ઉકેલ લાવી શકો છો. માની લો, તમને બેઝિક એક્ઝામ્પલ માટે હું તમને એક ઉદાહરણ આપું કે તમને એક પાત્રમાં માની લો 20 લીટર દૂધ આપ્યું છે અને બીજા પાત્રમાં તમને 40 લીટર દૂધ આપ્યું છે. હવે હું તમને એવું કહું કે તમે બંને પાત્રમાં બરાબર સરખું દૂધ કરીને મને આપો, તો તમે શું કરશો? બે દૂધનો સરવાળો કરશો અને પછી ભાગ્યા 2 કરી અને બંનેમાં સરખું 30 લીટર દૂધ લાવીને મને કહેશો. તો આ તમે શું કર્યું? બંને પાત્રમાં સરેરાશ ગોઠવી. એવી જ રીતે હું તમને એક બીજું એક્ઝામ્પલ કહું કે આશીષ માની લો એક દિવસે 5 કલાકનું વાંચન કરે છે, બીજા દિવસે 4 કલાકનું વાંચન કરે છે અને ત્રીજા દિવસે 3 કલાકનું વાંચન કરે છે. હવે હું એવું કહું કે આશીષના સરેરાશ 3 કલાકનું મને વાંચન જણાવો, તો શું કરશું આપણે? એના 3 દિવસનું ટોટલ કરશું. 5 + 4 + 3 ભાગ્યા એના 3 દિવસો કરીએ આપણે, એટલે ટોટલ આપણને 12 / 3 એટલે એનું આશીષનું સરેરાશ વાંચન આપણને 4 કલાક મળશે. આ રીતે નાના નાના અવલોકનોની આપણે આવી રીતે સરેરાશ મેળવતા હોઈએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, મોટા અવલોકનો આપેલા હોય એના માટેનું આપણે અહીંયા એક સૂત્ર સાથે પરફેક્ટ સ્ટેપ ટુ સ્ટેપ હું તમને અહીંયા દાખલા શીખવીશ. તમે મારી જોડે જોડે બના રહેશો તો તમને ખૂબ જ મજા આવશે અને તમને આ દાખલા ઇઝીલી તમને ફાઈ જશે. અત્યારે તો ધોરણ 7માં આ ચેપ્ટર 3માં માહિતીનું નિયમન ટોપિક આપેલું છે, પણ જેમ જેમ તમે આગળના ધોરણોમાં જશો એટલે આ ચેપ્ટરમાં તમને સરાસરી શબ્દ જે આપ્યો છે, આગળ જતા બહુલક, મધ્યક, મધ્યસ્થ આવા શબ્દોનો પણ ઉપયોગ થશે. પહેલું જ હું તમને આ માહિતીના નિયમનમાં સરાસરી માટેનું એક સૂત્ર લખાવું. આ સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્ર કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખૂબ આઈએમપી સૂત્ર. તો હું આશા રાખું કે તમે બધા સૂત્ર તમારી નોટબુકમાં નોટ કરી દીધું હશે. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા દાખલા જોઈશું. આ સૂત્ર સિવાય તમે આગળ સ્વાધ્યાય તમે 3.1માં જશો તો એક શબ્દ તમારે આવશે વિસ્તાર શોધો. તો એની સમજૂતી હું તમને અહીંયા આપું અને પછી આપણે સ્વાધ્યાય 3.1ની શરૂઆત કરી. તમને અલગ અલગ એક્ઝામ્પલો પણ આપેલા છે. એ એક્ઝામ્પલની શરૂઆતમાં તમને આવું કીધું છે કે સરાસરી શોધો તથા માહિતીનો વિસ્તાર શોધો. તો મિત્રો, બીજો એક શબ્દ તમારા ચેપ્ટરમાં આવશે વિસ્તાર શોધો. તો વિસ્તાર એટલે શું? પહેલા તો હું તમને ટૂંકમાં સમજાવું. વિસ્તાર શોધવાનું કે અવલોકનોમાં તો બસ કશું નહીં, મોટી સંખ્યા આપેલી હોય જે અવલોકનોમાંથી મોટી સંખ્યા લઈ અને નાની સંખ્યાની બાદ બાકી કરો, એ થશે તમારે અવલોકનોનો વિસ્તાર. તમારા અવલોકનોમાંથી મોટી સંખ્યામાંથી તમે નાની સંખ્યા બાદ કરશો તો તમને વિસ્તાર મળશે. માની લો તમને હું એક એક્ઝામ્પલ અહીંયા આપું છું કે 38, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ 38, 40, 45,
60 અને 75. હવે આ એક્ઝામ્પલમાં તમને એવું કહે કે આ અવલોકનોનો વિસ્તાર શોધો તો શું કરવાનું? મોટી સંખ્યા લેશું આપણે 75 અને નાની સંખ્યા અવલોકનમાં કઈ થશે? 38. બંને સંખ્યાની બાદબાકી કરો તો 75 - 38. આ બાદબાકી કરતા તમારો જે જવાબ મળશે એ થઈ જશે તમારો વિસ્તાર. બીજું વિદ્યાર્થી મિત્રો કે વિસ્તાર શોધવા માટે તમને સરળતા પડે એના માટે આપણે પહેલા એક રીત શીખીએ. વિસ્તાર શોધવા માટે આવા નાના અવલોકનો આપ્યા છે તો મેં આરામથી મોટી સંખ્યા અને નાની સંખ્યા અવલોકનો શોધી શકશો. પણ સરળતા માટે આપણે નવું શીખીએ. વિસ્તાર શોધવાનું જ્યારે તમને કીધું હોય તો તમારા જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોને તમારે ચડતા ક્રમમાં ગોઠવવા. એ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવશો. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એ તો તમે અગાઉ ભણ્યા હશો અથવા શીખ્યા હશો. તો પણ હું તમને મારા શબ્દોમાં શીખું કે ચડતો ક્રમ એટલે શું? તો ચડતો ક્રમ કોને કહીશું? માની લો તમે મંદિરમાં પગથિયાની સીડી ચડો છો તો તમે પહેલા પગથિયે પગ મૂકશો. માની લો 1 ઈંટનું બનેલું છે. હવે બીજા પગથિયા ઉપર ચડશો તો એ 2 ઈંટનું બનેલું હશે. આગળ ત્રીજા પગથિયે જશો તો એ 3 ઈંટનું બનેલું હશે. એમ જેમ જેમ તમે પગથિયામાં આગળ ચડતા જશો એમ 1 ઈંટનો વધારો થતો જશે. એનો મતલબ શું થયો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈશું એ તમારો શું બનશે? ચડતો ક્રમ. એનું મીનિંગ કે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે. બસ આ બની ગયો તમારો ચડતો ક્રમ. આવી રીતે તમે તમારા અવલોકનને ચડતા ક્રમમાં આરામથી ગોઠવી શકો છો. એ જ રીતે ઉતરતો ક્રમ લખવાનું કહ્યું હોય તો સૌથી મોટી સંખ્યા પહેલા આવશે અને સૌથી નાની સંખ્યા પાછળ આવશે. એ થઈ જશે તમારો ઉતરતો ક્રમ. હું આશા રાખું કે તમે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ભણ્યા હશો, પણ તોય મેં મારા સરળ શબ્દોમાં તમને આ સમજૂતી આપી. હવે શું કરીશું? આવા અવલોકનોનો જ્યારે તમને વિસ્તાર શોધવાનું કીધું હોય તો આપણે એ અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવીશું અને પછી એ અવલોકનોને આપણે વિસ્તાર શોધીએ તો આપણા વિસ્તાર શોધવામાં આપણને ઘણી બધી સરળતા રહેતી હોય. હું તમને એક એનું એક્ઝામ્પલ આપું. માની લો તમને એવી સંખ્યાઓ આપીશું એક્ઝામ્પલ તરીકે કે 605, 599, 405, 718, 992, 815 આવી અલગ અલગ ઘણી બધી સંખ્યાઓ આપી છે. હવે આ સંખ્યાઓનો તમને વિસ્તાર શોધવાનો કીધો તો બની શકે એવું પહેલા આપણે આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીશું અને પછી માહિતીનો વિસ્તાર શોધી. તો પહેલા આપણે આનો ચડતો ક્રમ લખીએ. ચડતો ક્રમ બરાબર માહિતીને આપણે ચડતા ક્રમમાં લખવા માટે અગાઉ તમને શીખવ્યું કે નાની સંખ્યાઓ સૌથી પહેલા લખવાની, પછી એનાથી મોટી સંખ્યા, એનાથી મોટી સંખ્યા અને છેલ્લે સૌથી મોટી સંખ્યા એ રીતે ચડતા ક્રમમાં થશે. તો આ અવલોકનમાં સૌથી નાની સંખ્યા કઈ થશે? 405. તો આપણે લખીએ 405. એના પછી લખીશું 599. એના પછી લખીશું 605. ત્યારબાદ આવશે 718. ત્યારબાદ 815 અને છેલ્લે મળશે 992. તો સૌથી મોટી સંખ્યા તમારે સૌ છેલ્લે આવી અને સૌથી નાની સંખ્યા તમારી સૌ પહેલા આવી. હવે તમારે વિસ્તાર શોધવાનું કીધું હોય, તમે આ રીતે મસ્ત ચડતા ક્રમમાં ગોઠવ્યું હોય અને પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવું તમને સરળ પડશે ને. એટલા માટે આપણે અહીંયા ચડતા ક્રમ વિશેની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને આપણે અહીંયા થિયરી શીખ્યા. તમને મેં 2 પોઈન્ટ શીખવ્યા, સરાસરી અને વિસ્તાર શોધવા માટેનું. અને મિત્રો, હવે આ થિયરીનો આપણે ઉપયોગ કરી અને સ્વાધ્યાય 3.1 તરફ જઈએ. અને જો આ થિયરીમાં તમને મજા આવી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન તમે ક્લિક કરો અને આગળ સ્વાધ્યાય 3.1 આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સરસ મજાના આપણે દાખલા અહીંયા ગણીએ. તમને પહેલું જ રકમ આપી છે કે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. ઊંચાઈનો વિસ્તાર શોધવા માટેનું હું અગાઉ તમને એક સૂત્ર શીખવી દીધું કે સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરવાનું. માની લો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીની અલગ અલગ ઊંચાઈ 160, 162, 135 એવી રીતે 10 વિદ્યાર્થીઓ આપણે લઈએ અને 10ની ઊંચાઈઓ આપણે જોઈએ. માની લો એમાંથી સૌથી મોટા વિદ્યાર્થીની ઊંચાઈ આપણે 175 લઈએ અને સૌથી નાનો વિદ્યાર્થી છે તો એની ઊંચાઈ માની લો આપણે 132 લઈએ. આપણે અલગ અલગ આવી 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈ અને એનો વિસ્તાર શોધી. એમાં તમને સૌથી મોટાની અને સૌથી નાનાની માહિતી તમને આપી દીધી. તો વિસ્તારનું સૂત્ર તો મેં તમને શીખવ્યું. ફરીથી હું અહીંયા લખું કે સૌથી મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા.
તો મોટી સંખ્યામાં મોટી ઊંચાઈ માની લો આપણે ધારી દઈએ તમારા વર્ગખંડમાં 175 સેમી છે અને નીચા વિદ્યાર્થીની ઊંચાઈ 132 સેમી છે, તો બાદ બાકી આપણે કરી શકીએ કે 175 ઓછા 132, તો આનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 43. 43 ઊંચાઈ આપણને વિસ્તાર મળી ગયો. આ વિસ્તારનો જવાબ આપણને 43 મળી ગયો. આવી જ રીતે વિસ્તાર શોધવાનું તમને ઈઝી પડતું હશે. હવે એ જ રીતે આપણે અલગ અહીંયા દાખલા આપેલા છે, એ દાખલો જોઈએ. તમને અલગ અલગ અવલોકનો આપ્યા છે અને અવલોકનોની તમારે ગણતરી કરીને અહીંયા કહેવાનું કીધું છે. પહેલો જ પ્રશ્ન તમને આપ્યો છે કે સૌથી વધારે ગુણ કેટલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે આપેલા અવલોકનો જુઓ અને મને જણાવો કે આપેલા અવલોકનમાં સૌથી વધારે ગુણ કયા છે. તો તમને આપ્યું છે અહીંયા 9, તમે જોઈ શક્યું છે. તો સૌથી વધારે ગુણ કેટલા? તો અહીંયા થશે 9. એ જ રીતે સૌથી ઓછા ગુણ કેટલા? તો આપેલા છે 1, તો સૌથી ઓછા ગુણ કેટલા થશે? અહીંયા 1. હવે તમને ત્રીજો પ્રશ્ન એવું ને એવું જ આપ્યું છે, માહિતીનો વિસ્તાર શોધો. માહિતીના વિસ્તાર શોધવાનું સૂત્ર આપણી જોડે છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તો સૌથી વધુ ગુણ આપણને મળી ગયા 9 અને સૌથી નાના ગુણ મળી ગયા 1. બંનેની બાદ બાકી કરશો તો તમને વિસ્તાર મળી જશે 8. આ થઈ ગયો તમારો વિસ્તાર. હવે તમને આ અવલોકનોની સરાસરી શોધવાનું કીધું છે. સરાસરીનું સૂત્ર મેં તમને અગાઉ શીખ્યું, એ સૂત્ર તમારે જોવાનું બાકી હોય તો જોઈ શકો. અને અહીંયા લખવું ફરીથી કે સરાસરી બરાબર બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા નીચે કુલ સંખ્યા અથવા બધા જ અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનની કુલ સંખ્યા. તો હવે તમને અલગ અલગ અહીંયા અવલોકનો આપ્યા છે. આપણે એ અવલોકનોનો સરવાળો કરીએ તો કહેશો કે પહેલું અવલોકન આપ્યું છે તમને 4 + 6 + 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 4 6 અને 7. બધા જ અવલોકનોનો તમારે અહીંયા સરવાળો કરવાનો અને ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા કેટલી થશે. અવલોકનોની કુલ સંખ્યા કેટલી થશે? તો એ સંખ્યા તમારે ભાગાકાર કરી અને નીચે લખવાની. તો તમે જણાવો અવલોકનોની સંખ્યા નીચે કેટલી થશે? તો 20. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપેલા અવલોકનોનો આપણે સરવાળો કરીએ. તો આપેલા અવલોકનોનો સરવાળો મેં તો કર્યો તો મને મળ્યું 100. તો અવલોકનોનો સરવાળો થશે 100 અને નીચે ભાગ્યા 20 કરશો અવલોકનોની સંખ્યા. હવે છેદ ઉડાડતા તમને જવાબ મળશે 20 × 100. તો એ થઈ ગઈ તમારી આ અવલોકનોની સરાસરી. તો થઈ ગયું ને સરળ રીતે આ દાખલાનું સોલ્યુશન. હવે આ જ રીતે તમને એક પ્રશ્ન અહીંયા ઉપર આપ્યો છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તમે ધોરણમાં આવા શબ્દો પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એવા શબ્દો તો તમે સાંભળ્યા હશે. પ્રાકૃતિક સંખ્યા આપણે કોને કહીશું કે 1 થી લઈ અને અનંત સુધી જે ધન સંખ્યાઓ આવે એને આપણે શું કહીએ? પ્રાકૃતિક સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ કોને કહીશું કે જે સંખ્યાઓની શરૂઆત 0 થી થશે, 0 1 2 3 અનંત સુધીની ધન સંખ્યાઓ, એ બધી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહીશું? પૂર્ણ સંખ્યાઓ. તો અહીંયા તમને પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ લેવાની કીધી છે. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ મળશે? તો 0, પહેલા તો આપણે સંખ્યાઓ લખી દઈએ. 0 1 2 3 અને 4. આ તમારી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ થઈ ગઈ. કોઈ પણ વિદ્યાર્થી ભૂલ કરી અને પાછળ 5 લખશે નહીં. તમને 5 સંખ્યાઓ કીધી છે, તો તમે 0 થી શરૂઆત કરી અને 4 સુધી લખશો તો તમને 5 સંખ્યાઓ મળી જશે. હવે એની અહીંયા સરાસરી શોધવાની છે. તો સરાસરીનું સૂત્ર તો અહીંયા આપેલું છે. તો સરાસરીનું સૂત્રનો ઉપયોગ કરીને આપણે કરીએ કે બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા નીચે સંખ્યા. તો બધા સરાસરી બરાબર બધા જ અવલોકનો કયા કયા આપ્યા છે? તો 0 1 2 3 અને 4 ભાગ્યા નીચે કુલ સંખ્યા કેટલી આપેલી છે? તો 5. હવે આ સંખ્યાનું સાદુરૂપ આપીએ તો ઉપરનો સરવાળો આપણને કેટલો મળશે? 10.
અને નીચે અવલોકનો આપ્યા છે 5, તો 10 ભાગ્યા 5 કરશો તો તમને આ સંખ્યાની સરાસરી મળશે 2. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે મારા સમજાયેલા દાખલામાં તમને સરળ રીતે સમજણ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા 3 દાખલાની સરળ રીતે ગણતરી કરી અને મેં તમને સરળ રીતે શીખવ્યું. જો તમને મજા આવી હોય અને આ દાખલામાં તમને સમજણ પડી હોય તો આ દાખલાનો જવાબ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ વિડીયોમાં આપણે થિયરી અને સ્વાધ્યાય 3.1 ના દાખલા શીખ્યા. હવે નેક્સ્ટ વિડીયોમાં આગળના દાખલા આપણે જોઈશું. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.